સમાચાર વિસ્તારથી જોઈશું। સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું છે, ત્યારે આ દબાણ હટાવ પ્રક્રિયાના વિરોધમાં જનતાને ભડકાવતા હોવાનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો વિડીયો વાયરલ થયો છે। તેમણે દરગાહ કબ્રસ્તાન બચાવવાની વાત કરી તો દબાણ હટાવવા આવે ત્યારે જેસીબી સામે સૂઈ જવાનું કહ્યું। લોકોને એકતા સાથે અન્યાય સામે લડવાનું સૂચન આપતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। શું બચાવવાનું છે? દરગાહ અને કબ્રસ્તાન બચાવવાનું છે, તો આપણે ઝાપટે ખાઈ લઈશું અને આપણે બધાને સુઈ જવાનું, મોબાઈલ ખાસ કરીને ચાલુ રાખી દેવાનું, કબૂલ કરી લેવાનું, બરાબર છે। અને કોઈ એવો અધિકાર નથી કે સુતેલા લોકો ઉપર જેસીબી કે મશીનો ફેરવી શકાય, અને મોબાઈલ ચાલુ હોય કેટલાને મોબાઈલ લઈ, અને એ લોકોને આપણા કરતા તો જે ખોટું કરવા હોય એને વધારે ડરવું, પણ સાચું કરવા વાળા હોય એને ડરાવવામાં આવતું હોય છે। પણ આપણે જયારે ગાંધી ચિંધ્યા માગે ચાલતા હોય ત્યારે આપણે ડરવાની જરૂર હોતી નથી। એટલે હું બધા આના માટે થઈને તમારે ખાસ કરીને મારી વિનંતી છે તમને કે તમારે તમારા આગેવાનોને માનવું પડશે, આગેવાનું કે એ મુજબ ચાલવું પડશે। આમાં જો રસ્તા બે આમ તો બગડશે। તો આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અનેક સવાલો આ વિડીયોની સાથે જ ઉપસ્થિત થઈ રહ્યા છે। આ તરફ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, આ તરફ ધારાસભ્ય જે જનતા સમક્ષ વાત કરી રહ્યા છે, ઉશ્કેરણીજનક વાત કરી રહ્યા હોય તેવું હાલ તો ફલિત થઈ રહ્યું છે। કોંગ્રેસ નેતાએ જનતાને ભડકાવવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારનો વિડીયો સામે આવી રહ્યો છે। જનતાને કહેવામાં આવી રહ્યું છે, લોકોની વચ્ચે જઈને કહેવામાં આવી રહ્યું છે કે દરગાહ કબ્રસ્તાન બચાવવા માટે ઝાપટ પણ ખાઈ લેવાની, દબાણ હટાવવા આવે ત્યારે જેસીબીની સામે સૂઈ જવાનું, અને સૂઈ ગયેલા લોકો પર તેઓ જેસીબી ચલાવી શકતા નથી। તો જે રીતે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અનેક પ્રશ્નો હવે ઉપસ્થિત થઈ રહ્યા છે। લોકોએ સમાજના આગેવાનોનું કહ્યું માનવું પડશે। આ તમામ બાબતો તેઓ કરી રહ્યા છે જનતાની વચ્ચે જઈને, તે વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે। લોકોને એકતા સાથે અન્યાય સામે લડવું પડશે। ધારાસભ્યનો ઉશ્કેરણીજનક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ધારાસભ્ય વિમલ ચુડાસમા મેગા ડિમોલેશન તંત્ર દ્વારા જ્યાં કરવામાં આવનાર હતું, જે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન જે વિસ્તારમાં થવાનું હતું ત્યાં પહોંચ્યા હતા, અને દબાણ હટાવ પ્રક્રિયાના વિરોધમાં જનતાને ભડકાવતા હોવાનું કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તેમણે દરગાહ અને કબ્રસ્તાન બચાવવા માટેની વાત કરી, દબાણ હટાવવા આવે ત્યારે જેસીબીની સામે સૂઈ જવું તેવું લોકોને તેઓ શીખવતા વિડીયોમાં જોઈ શકાય છે। જનતાને ભડકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એક તરફ તંત્ર પોતાની કામગીરી કરી રહ્યું છે, મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવવાની હતી, અને જે વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરાવવાનું હતું તે જ વિસ્તારમાં જઈને વિમલ ચુડાસમા લોકોની સાથે વાત કરતા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે।